સ- સામાયિકની વાત કરું, હું પદ મૂકું છું. બહુ જય આવી ગયું. સચિદાનંદ. પેલા એક દીપકાનજી એક ક્વેશ્ચન હતો, 1 મિનિટ. આ બધી જ ફાઇલોનો ઝીંક એટલે શું? બધી જ શું આગળ ચડાવે પાછળનું છે બતાવ્યું. હા, જો છે ચિંતા નામ ધારીને સ્વરૂપ ધારી છે નિશ્ચિતમય, ચડાવે ફૂલ યા ગોદા બધી જ ફાઇલો ઝીકાઈ. જીકાય એટલે એનો ઉકેલ આવે. જીકવું એટલે કાઢી નાખવું. હા. પણ ચડાવે નિકાલ કરો. ફૂલ યા ગોદા બધી જે ફાઇલો ઝીંકાય એટલે આ તો કહેવાનું શું કે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે વ્યવસ્થિત કરતા સમજો ત્યાં પરિણતિ પૂર્ણ શુદ્ધ જ થઈ ગઈ. એટલે ફાઇલના સંભાવે નિકાલ તમે શું કામ કરશો? વ્યવસ્થિતની આજ્ઞા એક્સેપ્ટ કર્યા વગર ફાઇલનો સંભાવે નિકાલ નહીં કરો. કારણ કે વ્યવસ્થિતની આજ્ઞા એટલે વ્યવસ્થિત છે આ એમ કરીને તમને પકડાય તો તમે પછી સંભાવે નિકાલ કરશો કે મારે છૂટવું છે કરીને. ખ્યાલ આવ્યો? બરાબર કુસુમકાંતજી, બરાબર? હા, બરાબર. ઓકે, ચલો હું પદ મૂકું છું. ઓ સોરી. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં, પરમાત્મ યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે, ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેય, પરમાત્મ રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે, કૃપા વધે છે જ્ઞાની બ્રિજતા પરમ વિનયે, સંસારી સર્વ રામા યણ પૂર્ણ થાય અંતે, મહાભારતેય પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજયતે, છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે, વૃત્તિ સ્વભાવ રમણે નિજ ધાર પ્રાપ્ત ઉલ્સે, જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે,
એમાં જ વર્તી રહેતા સિજી ઉપલબ્ધ સ્વયમે કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે. આત્મા સ્વરૂપે જીવતા છેલ્લી દશા જ વર્તે. અંતિમ શ્વાસ છૂટતા નિર્વાણી દ્વાર ખુલતે. પ્રત્યક્ષ નો હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે. અંતિમ ભૂલ કહી રહી ગોતી લ્યો સૂક્ષ્મતમ મેં. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, થોડો પ્રકાશ પાડો હતા. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી તે સ્થૂળ તે પ્રત્યક્ષ ના હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે. પ્રયોગી ભિન્ન તેથી જ સૂક્ષ્મતર જવું પ્રયોગે. અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં. પરમાત્મા યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે. ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વયં ધ્યેય. સમજે ને? તો કે દાદા ભગવાન હવે સ્થૂળ દેહ આપણને નથી અત્યારે, તો એને ઓલ્ટરનેટ શું છે? તો કે સૂક્ષ્મ દાદા હાજર છે અને દરેક મહાત્માની અંદર એ સૂક્ષ્મ દાદા સૂક્ષ્મ રૂપે કામ કરી રહ્યા છે. તો પોતે હવે ધીરે 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 આ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ, એટલે કે પોતાની અંતસ્કરણને એ નિરંતર દાદા ભગવાને આપણને દેખતા કર્યા છે. સમજાય ને? તો કે અંતસ્કરણને નિરંતર એને જોયા કરવાનું છે કે આ મન વચન કાયા એ કયા સમયે શું કરી રહ્યું છે. તો કે એટલે કે સૂક્ષ્મતરે જવું પ્રયોગે. તો કે પહેલા એ સ્થૂળની ક્રિયા બધી, બહારની ક્રિયા બધી દેખાતી જશે. જેમ આપણે ગયા અઠવાડિયે આખું મન વચન કાયા પ્રાતઃકાળથી શું કરે છે બહારની ક્રિયાઓ જોઈ, એવી જ રીતે સૂક્ષ્મની ક્રિયાઓ પણ હવે અંદર આપણને જોતા કરે છે કે આ જ્ઞાનનો પ્રકાશ એવો છે. તો કે જ્ઞાનના પ્રકાશની અંદર એક એક સૂક્ષ્મથી સૂક્ષ્મ નાનામાં નાની ભૂલો, જે જગતના લોકો દાદા ભગવાન કહે ને કે જોઈ ના શકે એવી સૂક્ષ્મ ભૂલો આપણે અંદર દેખાતી થઈ છે. સમજાય ને? તો કે એ અંદર જોઈ અને કે એ ભૂલો કેવી છે? તો કે આખી બધી માન્યતા વાળા ભાગની ભૂલો છે. તો કે એ ભૂલો અંદરથી અંદર એને સવળી કરતા જવાનું. એટલે પ્રયોગ ભિન્ન તેથી જવું સૂક્ષ્મતા. હવે અંતિમ ભૂલ રહી કહી ગોતી લો સૂક્ષ્મ તમે. સમજાય ને? તો કે એવી નાની એવી કેટલી હવે બહારના ભાગમાં સ્થૂળમાં કદાચ ધીરે ધીરે એવી દેખાય એવી ભૂલો ના હોય, સ્થૂળમાં બી એવી ઘણી છે, પરંતુ સૂક્ષ્મની અંદર એટલી બધી પડેલી છે, સ્થૂળ કરતા વધારે સૂક્ષ્મમાં પડેલી. તો કે એ બધી ભૂલો જ્યાં જે આપણું મન અવળું બતાડે છે, ક્યાંય આપણી દ્રષ્ટિ બગડી જાય છે, અથવા એવી ઘણી બધી એવી બધી ભૂલો છે કે જે કોઈ એવી વસ્તુ આવે કે જેની અંદર આપણું લોભ કામ કરી જાય. સમજાય ને? તો કે એ બધી ભૂલો કેવી છે? તો કે બધી સૂક્ષ્મ ભૂલો છે. સમજાય? કોઈ વસ્તુ આપણને આપે ને તો મય અંદર તરત જ અંદર શું થાય છે? આનંદ ઉભો થાય છે. શું થાય છે? આનંદ. ફ્રીની કોઈ વસ્તુ આપે આપણને તો તરત જ મય અંદર આનંદ ઉભો થાય છે. તો કે એ ફ્રીની વસ્તુ મળી છે એનો આનંદ ઉભો થયો તો એ સમજવું કે અંદર આપણે આ જે લોભ વૃત્તિ છે અંદર બધી કામ કરી જાય. એવી સૂક્ષ્મ કેટલી બધી ભૂલો છે. સમજાય? જે આપણને આમ દેખાતી નથી. બહારની કોઈ ક્રિયામાં આપણને પકડી શકે નહીં, પરંતુ એ સૂક્ષ્મની અંદર એટલું બધું છે. તો કે આ બધી ભૂલો આગળ જઈને આપણને ક્યાં લઈ જશે એ હું મારું પોતાની વાત કરું તો કોઈ પણ વસ્તુ આપણને જરૂર ના હોય અને તે છતાંય આપે, તે છતાંય આપણને અંદરથી એક્સેપ્ટ થાય છે. ના નથી પાડી શકતા આપણે. તો મેં અંદર તપાસ કરીએ તો જુએ કે ભાઈ અંદર
સૂક્ષ્મમાં કઈ વસ્તુ છે લેવાની વૃત્તિ હજુ અંદર ગઈ નથી. તો કે એ વૃત્તિ ને ખાલી આપણે ઓળખવાની છે કે ભાઈ હસમુખાનંદજી તમારા લેવાની વૃત્તિ છે, બરોબર છે. તો આ ધીરે 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 આગળ એ આપણને દ્રષ્ટિ પડવી જોઈએ. વસ્તુ લો ના લો એનો વાંધો નથી, પરંતુ એ દ્રષ્ટિ અંદર એમાં સુખ આવ્યું, કોઈ ફ્રી વસ્તુ આપીને આપણને સુખ આવ્યું તો અંદર ચેતવા જેવું છે કે ભાઈ આ લેવાની વૃત્તિઓ હજુ અંદર ગઈ નથી. સૂક્ષ્મ ઘણી બધી ભૂલો આપણે અંદર પડેલી છે. તો કે હવે એ ભાગની અંદર આપણે આગળ પ્રયત્ન કરતા જવાનું. તો કે એ અંદર દેખાતું જશે, કારણ કે એવો અદ્ભુત આ દાદા ભગવાનનો આપણને પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. તો કે એ પરમાત્મા યોગની અંદર હવે બીજે ક્યાંય આડાવડા જયા વગર એ પાકું કરી લેવા જેવું છે, એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. ખૂબ સરસ. આમાં સ્થૂળતમથી સૂક્ષ્મતમની આખી ભૂમિકા આપણને બતાડી છે કે જે દાદાની સ્થૂળ હાજરીથી એમનું બધું રક્ષણ કામ કરતું હતું, હવે એ જ રક્ષણ આપણે દાદાની વિજ્ઞાનની સમજણથી અંદરથી પ્રજ્ઞાશક્તિ થકી એને લઈને સ્થિર થવાનું છે. એટલે આ જે છે તે પરમેનન્ટ સોલ્યુશન છે, કારણ કે આપણે એ પોતાના બળ પર, એટલે એમ કહીએ દાદાની કૃપાથી આપણે શું કહેવાય, દુઃખનો અભાવ રહી છે. હવે સુખનો સદભાવ કરવા માટે, એટલે પરમાનંદનો અનુભવ કરવા માટે આ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અંદરની આખી ભૂમિકા જે આપણે ચોખ્ખી કરવાની છે એ આપણા પુરુષાર્થથી ચોખ્ખી થશે. કૃપાથી શરૂઆત થઈ, પણ એ કૃપા આપણને પૂર્ણાહુતિ તરફ લઈ જાય, આ રીતે છે. એટલે આની આખી વાત એમ ખબર પડે ને, જો આપણે બીજી રીતે કહીએ તો દાદાની હાજરી એ દાદા આપણને ઉચકીને ફરતા હતા, રક્ષણ કરતા હતા, બચાવતા હતા. પણ હવે જ્યારે દેહ કરીને દાદા નથી, તો આપણે દાદાને પકડી લેવાના છે કે જેથી કરીને એ પકડી લેવાથી આપણને એ જ દાદા ભગવાનનો આપણી અંદર અનુભવ થશે, અને એ અનુભવ થતા આપણી અંદર લોકોને દાદાનો અનુભવ થશે. આપણને તો થશે જ, લોકોને થશે. દાદા કહેતા હતા ક્યાં દેખાય છે એમ પટેલ છે, અને અંદર દાદા ભગવાન છે. એવી રીતે આખી એ ભૂમિકા દરેક મહાત્માની અંદર આખી દાદાએ પ્રસ્થાપિત કરી આપી છે. હવે એને આ રીતે આજ્ઞાથી ચરિતાર્થ કરવાની છે. અને જે છેલ્લી લાઈનમાં આવ્યું ને, જ્યાં સુધી દાદા આજ્ઞા માટે બહુ સરસ આપ્યું એમણે કે જ્યાં સુધી દાદા સન્મુખ આ સ્વાદ મોક્ષ સ્થૂળ તે, પંચાજ્ઞા એ જ જ્ઞાની, પંચાજ્ઞા એ જ દાદા છે પ્રત્યક્ષે. એટલે દાદાને પ્રત્યક્ષ કરવા માટે, પ્રત્યક્ષ અનુભૂતિ એટલે કે જે આપણી જોડે આવે એમને દાદાનો સ્વાદ આવે. એટલે શું તો કે ભેદ પ્રેમની મૂર્તિ આપણે દાદા જેવી થઈએ, અને એ થયા સિવાય ને આપણું કલ્યાણ થાય ને બીજાનું કલ્યાણ થાય. એટલે આખી જે ભૂમિકા આપણને આપી છે, દાદા કે હું બેઠો છું ને, તમે તમારે હાકે જાઓ એમ કે હું બેઠો છું. એટલે એ રીતે આપણે હવે પોતાની બધી જ નબળાઈઓને સમજીને એમાંથી નીકળી જવાનું છે. ખૂબ સરસ યશોકાનાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાજી બોલાવો. અમીબેન પ્લીઝ ફોલો કરજો.